ભાગ આ જીવ વધારે લઈને જાય તો ગમે તે જગ્યાએ લગતરાજીમાં ફેંકી દે. પુણ્યનો ભાગ વધારે હોય તો ગમે તેવા ફેર મનુષ્ય જન્મ છેવટનો મળે, મોક્ષ ના થયો હોય તો. મોક્ષ થાય તો જન્મ મરણ ટળી જાય. કદાચ અધૂરો માર્ગ હોય, અધૂરું કાર્ય હોય તો ફેર મનુષ્ય જન્મ મળે. એટલે સંતે નિર્ણય કર્યો કે સંત બીજ પલટે નહીં, યુગ જાય અનંત. ગમે તે જગ્યાએ જન્મ પણ પાછો ભગત થાય ન થાય, એવો નિશ્ચળ નિયમ છે. એટલે પાપથી પાછા અને પુણ્યથી આગા એવું જીવન જીવવાનું છે. કેટલું જીવે એ મહત્વ નહીં, પણ કે કેવું જીવે એ મહત્વનું છે. પાછળ આપણને કોક સંભાળે અને પાછળ